મગના પરોઠા. તો મેં અહીંયા મગ બાફી લીધા છે. પછી થઈ જાય પછી તેમાં થોડું જીરું એડ કરવાનું. જીરું તતડી જાય પછી મગ નાખી દેવાના. ત્યારબાદ થોડો લીમડો એડ કરવાનો. જીરું ગરમ થઈ જાય ત્યાર પછી મગ નાખી દેવાના. મગ નાખ્યા પછી તેમાં થોડોક લીમડો નાખવાનો. લીમડો નાખ્યા પછી તેમાં થોડુંક મીઠું નાખવાનું સ્વાદ પ્રમાણે. થોડું મરચું એડ કરવાનું. થોડી હળદર એડ કરવાની. પછી તેમને સરખી રીતે મિક્સ કરી દેવાનું. તમે જોઈ શકો છો હું તમારા માટે મસ્તની મગની એક અલગ વેરાયટી લઈ આવી છું. જોઈ શકો છો મેં અહીંયા મગ વઘારીને રાખ્યા છે. ત્યાર પછી મેં અહીંયા વધેલી રાતની રોટલી છે તે રાખી છે. તેમાં મસાલો ભરી આવી રીતના મસાલો ભરી એક તરફ પછી તેને સરખી રીતે પેક કરી લેવાનું. એકદમ સરખી રીતે પેક થઈ જાય ત્યાર પછી થોડું તેલ ગરમ કરવાનું. તેલ ગરમ થઈ જાય ત્યાર પછી તેમને નોર્મલ શેકી લેવાનું. તો તમે જોઈ શકો છો મેં બંને બાજુ શેકી લીધું છે. શેક્યા ત્યારબાદ તમે જોઈ શકો છો પછી તેમની ઉપર ચીઝ ખમણીને નાખી દેવાનું. એકદમ મસ્ત ક્રિસ્પી અને યમી થઈ જશે. તમે ખાવામાં પણ મજા આવશે અને તમે ટ્રાય કરીને કહેજો. મગની રોટલીની છે ટ્રાય કરજો, બહુ મસ્ત બનશે.